તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસર ખાલી કરીને નીકળી આવ્યા. અને હવે જો આ હાઈવે આવ્યો છે, જો શેરડીનું ટ્રેક્ટર ભરાય છે. અહીંયા ગન્ના આ બધી ગન્નાની ખેતી વધારે થાય છે. અને આપણે જઈએ છીએ નેશનલ હાઈવે ઉપર. તો નેશનલ હાઈવે ઉપર જઈ અને વાત કરી છે બધી હવે રિટર્ન ભરાય તો ભરીને જઈશું. જરૂરી નથી તો ભરીને હવે આગળ મિત્રો એક વડાપાવનું આવે છે. તેનો વડાપાવ ફેમસ હોય એવું લાગે છે. મેં જાવકમાં જોયું હતું તો ત્યાં આગળ ગરાગી બધી બહુ હતી પબ્લિક. તો મેં કીધું અહીંયા ફેમસ હશે કે સારા મળતા હશે. અને આપણે ત્યાં આગળ વડાપાવ ખાવા રાખીએ, વડાપાવનો નાસ્તો કરીએ અને પછી જઈએ હાઈવે ઉપર. જોઈએ ભરાશે તો ભરી દઈશું, રાખીએ અને જમી લઈશું. જમી અને પછી નીકળી જઈશું. જોઈએ હવે કેમનું થાય છે. પેલા વડાપાવ ખાઈ લઈએ. ખાલી કરીને બહાર આવ્યા વડાપાવ ખાવા. વડાપાવનો નાસ્તો કરી લઈએ. તો ભાઈ જુઓ અહીંયા નેશનલ હાઈવે આવી ગયો. અહીંયાથી 40 કિલોમીટર સુરત બતાવે છે. તો આપણે અહીંયા બ્રિજ નીચેથી રાઈટ લઈ અને પહેલાં નેશનલ હાઈવે ઉપર આગળ શીતલ હોટલ આવે છે ત્યાં આગળ જમી લઈએ. અને જમીને જોઈએ કંઈ પ્રોગ્રામ આવે તો, નહીં તો પછી વ્યાતી કરી દઈશું. તો જઈએ પહેલાં શીતલ હોટલે. દોસ્તો જુઓ આપણે પાછળ ગાડી રાખી હતી જમવા માટે અને ત્યાંથી જમીને નીકળી આવ્યા. અને અત્યારે જો આપણે અંકલેશ્વર પહોંચી આવ્યા. અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. અને મિત્રો આપણે જમવા ગયા ત્યાં આગળ વિડીયો નહોતો બનાવ્યો, કેમ કે ત્યાં આગળ બધું 2-3 ભાઈબંધો ભેગા થઈ ગયા હતા. એટલે બધા વાતો કરતાં કરતાં જમી લીધા પછી યાદ આવ્યું કે વિડીયો બનાવવાનો બાકી હતો. એટલે વિડીયો આપણે ઉતારી નહીં હવે અને અંકલેશ્વર ક્રોસ કરીએ છીએ. તો જોઈએ હવે અંકલેશ્વરમાં વાત ચાલુ છે. રનિંગમાં 10-15 મિનિટ ઊભી રાખીશું. 2 કલાક કંઈ મળી જશે તો ભરી દઈશું અને કંઈ નહીં મળે તો પછી 1-2 કલાક રહે અને એમટી મારી દઈશું. તો આગળ રાખીએ ગાડી ક્યાંક. તો જો અત્યારે આપણે ચાલે જઈએ છીએ આગળ. તો ભાઈ જુઓ અંકલેશ્વરનો નજારો. અને અહીંયા આગળ અંકલેશ્વરની કબાડી માર્કેટ આવેલી છે. અહીંયા આગળ તમારે ગાડીનું આ કે ગમે તે સ્પેર પાર્ટ સામાન આ તે જોઈએ એ મળી આવે. નાની મોટી બધી ગાડીઓના અંકલેશ્વરની કબાડી માર્કેટ છે. અહીંયા ટાયર, એન્જિન આ તે બધું નાનેથી લઈને મોટો સામાન મળી જાય. આગળની જર્ની બતાવું તમને. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચો ટોલ નાકા ઉપર. અને આગળ આવશે ભરૂચો બ્રિજ, સ્પ્રિંગ બ્રિજ નદીવાળો. તો એનો પણ વ્યૂ બતાવું તમને. પહેલાં આપણે આ ટોલો ક્રોસ કરી લઈએ, ભરૂચનું ટોલ નાકું ક્રોસ કરી લઈએ. અને આપણે કંઈ વજન એવું મળ્યું નથી મિત્રો, કંઈ રિટર્નનો માલ. એટલે આપણે એમટી જ મારી દીધી. પછી વેઇટિંગ કર્યું પણ કંઈ મળ્યું નહીં. એટલે મેં કીધું હવે છોડી મૂકીએ, ખોટો બેસી રહીને કોઈ મતલબ નહીં. પછી અડધી રાતનો ઉજાગૃત થાય. એટલે આપણે નીકળી આવ્યા છીએ. જોઈ શકો છો આ છે ભરૂચનો ટોલ પ્લાઝો. ભરૂચનો ટોલ પ્લાઝો ક્રોસ કરી અને ચાલે જઈએ. જોઈ લો ટોલનો નજારો. તો મિત્રો જુઓ આપણે ભરૂચો ટોલ પ્લાઝો ક્રોસ કરી લીધું. અને ભરૂચો ટોલ પ્લાઝો ક્રોસ કરીને પછી આવ્યા ભરૂચના બ્રિજ ઉપર. જોઈ શકો છો ભરૂચ સ્પ્રિંગ બ્રિજ. અને મિત્રો આ બ્રિજનો પહેલાં જમાનો હતો, મતલબ જમાનો અત્યારે છે. નવો બને ત્યારે અહીંયા લાઇટો બાઇટો આ તે રાત્રે રોશની જોરદાર લાગતી હતી. એના બદલે અત્યારે લાઇટો બાઇટો બંધ થઈ જાય. પછી કોઈ આની તથા નથી લીધી કે લાઇટો બાઇટો ચાલુ કરવાનું કંઈ કરી નથી. કારણ કે જોરદાર લાગતો હતો આ બ્રિજ. જોઈ શકો છો રોજ
અને આ સામે જે ગાડીઓ આવે છે એ જૂનો બ્રિજ છે, જોઈ શકો છો એ જૂનો બ્રિજ છે અને આ નવો બ્રિજ છે. અને આ નદીમાં અત્યારે ખબર નહીં, પણ પહેલાં આ નદીમાં મિત્રો નાવડા ચાલતા હતા. અત્યારે બતાવું પાણી છે કે ઓછું થઈ ગયું છે, નાવડા ચાલે છે કે નહીં એ પણ બતાવું તમને. પાણી કંઈ ખાસ છે નહીં એટલું બધું નદીમાં, જોઈ શકો છો. અને નાવડા છે ખરા પણ ચાલુ નથી, મતલબમાં નાવડા ચાલુ નથી. બોલો ભરૂચ બ્રિજ ક્રોસ કરીએ છીએ અને હવે ભરૂચ બ્રિજ ક્રોસ કરીને આગળ ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. વિડીયોમાં કનેક્ટિંગ રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. બધા નાવડા પડ્યા છે પણ ચાલુ નથી, જોઈ શકો છો. પાણીની સપાટી એટલી બધી નથી એટલે એમ કે નાવડા નથી ચાલે એવા. અને અહીંયા ભરૂચથી તમારે એક્સપ્રેસ જવાનું હોય તો અહીંયાથી લેફ્ટ લઈ લેવાની, આ બ્રિજ નહીં ચડવાનો તો ત્યાંથી એક્સપ્રેસ મળી જાય. પણ આપણે એક્સપ્રેસ નથી જવું, અહીંયાથી જ જવાનું છે. કેમ કે આપણે રસ્તામાં કોઈ બરોડા મળી આવે પોર તો ગાડીમાં ગ્રીસ કરાવવાનું છે. ગ્રીસ હમણાંથી કરાવ્યું નથી તો જોઈએ હવે મળી આવે એને ટાઈમ રહેશે તો કરાવી દઈએ. જુઓ અહીંયા ગાડી રાખી ગ્રીસ પડાવવા માટે અને ગ્રીસ પડવાનું પણ ચાલુ કરી દીધું. એમ કે ઘણા ટાઈમથી ગ્રીસ નહોતું પડાયું એટલે અહીંયા ટાઈમ હતો આજે અને હું ગ્રીસ પડાવી લઈએ. અને ગ્રીસ પડાવવું જરૂરી છે. બે જણા લગાવે ફાઇનલી મિત્રો જુઓ આપણે પાછળ પાર કરીને 800 ગાડીઓનું ભાવ પાણી કરવા માટે ગ્રીસવાળા પણ હતા તો આપણે ગ્રીસ ખોડાવવાનું હતું. ગ્રીસવાળું ખોડાવી દીધું, ચા પાણી પણ થઈએ અને ત્યાંથી નીકળ્યા પહેલાં કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અને અત્યારે આપણે 800 લીધું બરોડામાં તો જોઈ શકો છો. અત્યારે આપણે બરોડા ક્રોસ કરીએ છીએ અને આગળ તમને બરોડાનો વ્યૂ બતાવું એટલે વ્યૂમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો આ નેશનલ હાઈવે નંબર 8નો નજારો તો આ રીતે આવે છે. બરોડા ક્રોસ કરીએ અને ચિંતનમાં આપણે જાઉસમાં એક્સપ્રેસ વાસણ થઈ ગયું છે. ફાઇનલ નથી પાડી દઈશું. વિડીયોમાં જોડાયેલા રહેજો. બરોડા ક્રોસ કરીએ છીએ જો આ મશીન જાય છે આને ટ્રાફિક કરી મૂકી દીધો હતો. માંડ અત્યારે ટ્રાફિક ખુલ્યો, પછી લાઈનનો ટ્રાફિક હતો, ઘણો બધો ટ્રાફિક હતો. અત્યારે થોડું ટ્રાફિક ઓછું થયું હવે આપણે ચાલે જઈએ છીએ. જોઈ શકો છો બરોડા ક્રોસ કરીએ છીએ. જોઈ શકો છો બરોડાનો નજારો નેશનલ હાઈવે ઉપર. હવે અહીંયા સુરત હાઈવે ઉપર પહેલાં જેવો ટ્રાફિક નથી થતો મિત્રો. એટલે પહેલાં ઘણો ટ્રાફિક થતો હતો પણ હવે એવો ટ્રાફિક નથી થતો. અને આપણે ધુમાડ ચોકડી ગાડી રાખીશું લગભગ ચા પાણી કરવા માટે. પછી ધુમાડ ચોકડીથી નીકળીએ પછી કન્ટિન્યુ ચાલે જ જશું. પછી ક્યાંય ગાડી નથી રાખવાની, નોન સ્ટોપ ચલાવવાની છે આગળ. તો ભાઈ જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા ધુમાડ ચોકડી. મતલબ આ બ્રિજની નીચે ધુમાડ ચોકડી છે. આપણે ચોકડી ઉપર બ્રિજ બની છે એટલે હવે આપણે નીચે જવાની કોઈ જરૂરત નથી. અને આ સીધો રસ્તો જતો રહ્યો વાસદ. આપણે વાસદ નથી જતા એટલે આપણે અહીંયાથી લઈ લેવાની છે એક્સપ્રેસ બાજુ. હવે જુઓ આપણે આ બાજુ લઈ લીધી એટલે આ રસ્તો આવતો રહ્યો આપણે એક્સપ્રેસ વે બરોડા એક્સપ્રેસ. હવે આ રોડ ઉપર ચાલે જઈએ. આગળ આવશે એક્સપ્રેસનો પોલ.
રોંગ સાઈડમાં સાથે આવી જો આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે એક્સપ્રેસ ઉપર આપણે એક્ઝિટ પોઈન્ટ આવી ગયો આણંદ બહાર નીકળવાનો જોઈ શકો છો. આ રસ્તો સીધો જતો રહ્યો રિંગ રોડ ઉપર અમદાવાદ, અને સિટી આમ જવું હોય તો પણ જઈ શકાય. આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ, એટલે આણંદથી બહાર નીકળી જઈએ સામરખા ચોકડી. તો ભાઈ જુઓ આપણે સવારે ડીઝલ ફૂલ ટાંકી કરવા લગાવી હતી, તો ત્યાં આગળ ડીઝલ આવ્યું હતું આપણે કંઈક 55 લીટર જેવું, અને લાઇટો જતી રહી હતી. તો 55 લીટરનું જેટલું થયું એટલું આપણે પુરાવી લીધું હતું. તો એ ડીઝલમાં ગાડી આપણી આવી આણંદ સુધી. તો હવે અહીંયા આણંદથી ડીઝલ લેવું પડશે. તો અહીંયા પેટ્રોલ પંપે લગાવીએ પહેલાં ગાડી આપણી, અને અહીંયાથી ડીઝલ લઈ લઈએ, પછી ડીઝલ પુરાવીને આગળ નીકળીએ. તો ભાઈ જુઓ ડીઝલ પુરાવીને નીકળી આવ્યા અને અત્યારે પહોંચી આવ્યા સામરખા ચોકડી. સામરખા ચોકડીની પહેલાં રાખ્યું હતું આપણે આઈસર ડીઝલ પુરાવવા માટે. તો ત્યાંથી ડીઝલ પુરાવીને નીકળી આવ્યા, અને હવે અહીંયા આગળ એક ચાની ટપરી છે, ત્યાં બેસ્ટ ચા બનાવે છે 1 નંબર. તો ત્યાં આગળ પહેલાં ચા પાણી પીશું, અને ચા પાણી પીને આગળ વધીશું. જે કોઈને ચા પાણી કરવા એ આવી જાવ ચા પાણી પીવા. ગાડી કંઈક ખ્યાલ થઈ લાગે છે, કાચ ભરેલી ગાડી છે, શું ખબર શું કહેવાય.